બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની ખુલ્લી પોલ। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે જ થરા નગરપાલિકાની પોલ ખુલ્લી હોવાના દ્રશ્યો જોવા મળ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકામાં સિઝનનો પહેલો વરસાદની શરૂઆત થતાં જ થરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેવા કે અમીધારા શોપિંગ, જૂના ભંડારની બાજુમાં કચરાના મોટા ઢગ પણ જોવા મળ્યા હતા અને ગટરો ઉભરાતી નજરે પડી હતી। ત્યારે થરા શહેરના જાહેર માર્ગો અને થરા બસ સ્ટેન્ડ, માર્કેટિંગ યાર્ડ બન્યા તળાવો મુસાફરોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। થરા યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી હતી। થરા નાના જામપુર રોડ ઉપર આવેલા શાક માર્કેટ પાસે મેઇન વીજ ડીપીની બાજુમાં મેઇન વાયર ખુલ્લી હાલતમાં અને મેઇન સ્વિચ લટકેલી હાલતમાં જોવા મળતા યુજીવીસીએલ તંત્રની પણ લાપરવાહી દેખાઈ આવી હતી। નગરપાલિકાના ઘોર બેદરકારીથી વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મિટિંગમાં થરા નગરપાલિકાના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે તૈયારીઓ કરવામાં આવે તેવી ચર્ચાઓ કરીને સૂચનો આપી હતી। ત્યારે હવે શું થરા નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને લોકોને પડતી હાલાકી દૂર કરશે ખરા જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે પછી કોઈ પણ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આવા વેધક સવાલો લોકમુખે હાલ તો ચર્ચાનો વિષય બનવા પામ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।